ગુજરાતીમાં એક કહેવત છે કે વાડ જ ચીભડા ગળે તો શું થાય. આવું ગુજરાતના 2000 કરોડના જીએસટી કૌભાંડમાં પણ થયું છે. નમસ્કાર. ગુજરાતમાં 2000 કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડમાં ચોંકાવનારી વાત સામે આવી છે. 3 આઈએએસ અધિકારીઓ સહિત 15 જેટલા મોટા અધિકારીઓની સંડોવણી હોવાની વાત સામે આવી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતીમાં એક કહેવત છે કે વાડ જ ચીભડા ગળે તો શું થાય. આવું ગુજરાતના 2000 કરોડના જીએસટી કૌભાંડમાં પણ થયું છે. સૌથી પહેલાં જ્યારે પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી અને સેન્ટ્રલ જીએસટી વિભાગ છે એણે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચને પહેલાં ફરિયાદ નોંધાવેલી હતી. એ પછી રાજકોટ પોલીસે પણ ફરિયાદ નોંધેલી હતી. અને જ્યારે એમ લાગ્યું કે આ કૌભાંડ તો જબરજસ્ત મોટું છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર અંદર જોડાઈ ગયું અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ભાવનગર એમ અનેક સ્થળે દરોડા પાડ્યા અને બે કેસની અંદર મની લોન્ડરિંગના કેસ દાખલ કર્યો. અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે આટલા બધા શહેરોમાં દરોડા પાડ્યા અને જ્યારે આ પત્રકાર મહેશ લાંગાની પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વાત સામે આવી છે. ગુજરાત સરકારના 3 આઈએએસ અધિકારી સહિત 15 અધિકારીઓની સંડોવણી બહાર આવી છે. અને આ ઉપરાંત ગાંધીનગરની અંદર ફરજ બજાવતા નાણાં વિભાગના અધિકારી અને જીએસટી વિભાગના અધિકારીઓ પણ સામેલ હોવાની વાત બહાર આવી રહી છે. આ બધાને ઈડી પૂછપરછ કરશે અને બધાની કોલ ડિટેલ્સ પણ મંગાવવામાં આવી રહી છે. બીજું, ઈડી આ મહેશ લાંગાના પરિવારને ગાંધીનગર સચિવાલયમાં ફરતા પત્રકારો અને જે વચેટિયાઓ છે એના નામ પણ બહાર આવ્યા છે અને એ બધાની પણ કોલ ડિટેલો મેળવવામાં આવી રહી છે. હવે આ આખું કૌભાંડ કેવી રીતે થયું હતું એ બી હું તમને થોડીક માહિતી આપી દઉં. તો ઇંગ્લિશ છાપાનો પત્રકાર છે મહેશ લાંગા, એણે ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની એક કંપની ખોલી હતી અને એ બિલિંગ કરીને આઈટીસીનો લાભ લેતો હતો. અને એણે ધ્રુવી એન્ટરપ્રાઇઝની સાથે ડીએ એન્ટરપ્રાઇઝ નામની પણ કંપની ખોલી હતી અને આ કંપનીની અંદર મહેશ લાંગા અને વિનુ પટેલના નામે ખોલવામાં આવી હતી. કુલ 200 જેટલી બોગસ કંપનીઓ ખોલવામાં આવી હતી અને એમાંથી 50 જેટલી કંપનીઓ છે એ ગુજરાતની અંદર રજિસ્ટર્ડ કરવામાં આવેલી હતી અને બાકીની જે કંપનીઓ છે એ દેશના અન્ય ભાગોની અંદર રજિસ્ટર કરવામાં આવેલી અને 200 જેટલા બેંક ખાતા ખોલવામાં આવેલા હતા અને કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. એટલે જ મેં તમને કીધું કે વાડ જ ચીભડા ગળે પત્રકારની જવાબદારી છે, આ આઈએએસ અધિકારીઓની જવાબદારી છે અને જીએસટી અધિકારીઓ કે જેને આ ચોરી શોધવાની છે એ જ બધા આ કૌભાંડની અંદર જો સામેલ હોય તો એટલા માટે કીધું કે વાડ જ ચીભડા ગળે તો શું હાલત થાય. હવે આની અંદર અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને એમાં ફેઝલ શેખ, ઇરફાન શેખ, જિગ્નેશ દેસાઈ, પરેશ ટોડિયા, હરેશ મકવાણા સહિત ટોટલ 20 લોકો છે. અને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે જેમની સામે ગુના નોંધેલા છે એમાં ઓમ કન્સ્ટ્રક્શન, રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓમ હર્ષ કન્સ્ટ્રક્શન એમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ બધા આઈએએસ અધિકારીઓએ કેટલી મિલકતો બનાવી છે એની પણ હવે ઈડી તપાસ કરવાની છે. મતલબમાં આ જે 2000 કરોડના જીએસટી કૌભાંડમાં હવે જે 3 આઈએએસ અધિકારીઓ છે એની પણ પૂછપરછ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.